ઉનાળાનો કાળઝાળ તાપ અને ગરમી શું આંખને નુકસાન પહોંચાડી શકે છે? ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ક્લાઇમેટ ચેન્જ એન્ડ હેલ્થમાં પ્રકાશિત થયેલા એક 15 વર્ષીય રિવ્યૂ આર્ટિકલ મુજબ સૂરજથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોના વધુ પડતા સંપર્કમાં આવવાથી આંખમાં મોતિયો એટલે કે કેટરેક્ટ, ઝામર એટલે કે ગ્લોકોમા, વેલ અને ફોટોકેરેટાઇટિસ એટલે કે આંખમાં થતું સનબર્ન જેવી તકલીફો થઈ શકે છે. ઉનાળાનો ગરમ પવનની સીધી અસર તમારી આંખની કીકી એટલે કે કોર્નિયા ઉપર થાય છે, જેનાથી તમને ડ્રાય આઈઝ એટલે કે આંખનું પાણી સુકાઈ જવું, બળતરા થવી, લાલાશ, ખંજવાળ જેવી તકલીફો થાય છે. તો આ સમર સિઝનમાં તમારી આંખનું ધ્યાન રાખવા આટલું કરો. પહેલું, 100% યુવી પ્રોટેક્શનવાળા સનગ્લાસીસ પહેરો. UV 400 ઓપ્ટિકલ શોપમાં આ નામ લેજો એટલે એ લોકો સમજી જશે. ખાલી પોલરાઇઝ ગ્લાસીસ પહેરવાથી તમને તડકો જરૂરથી ઓછો લાગશે, પણ એ તમને અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનથી પ્રોટેક્શન નહીં આપે. બીજું, ઘરની બહાર નીકળતા વખતે ટોપી, સ્કાર્ફ, છત્રીનો ઉપયોગ કરો, જેનાથી સૂરજનો પ્રકાશ સીધો તમારી આંખ ઉપર ના આવે. ત્રીજું, બહારથી ઘરે આવો એટલે પીવાના સ્વચ્છ પાણીથી આંખો એકવાર ધોઈ લેવી અને રોજનું 2 થી 3 લીટર પાણી પીવાનું રાખવું. ચોથું, તમે 2 વ્હીલર પર જતા હો એટલે હેલ્મેટનું કવર હંમેશા બંધ રાખવું. અને જો તમારી આંખમાં લાલાશ, દુખાવો, ખંજવાળ કે બળતરા જેવી કમ્પ્લેન થાય તો તમારા આંખના ડૉક્ટરનો સંપર્ક કરી તરત જ યોગ્ય ડ્રોપ્સ નાખવાનું ચાલુ કરો. તો જેમ ઉનાળામાં તમારી સ્કિનનું ધ્યાન રાખવું જરૂરી છે, એમ જ આંખનું પણ ધ્યાન રાખવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આ વિડીયો તમારા પરિવારજનો અને મિત્રો જોડે શેર કરી એમને પણ આ નિમિત્તે તમે ઉજાગર કરો.